તારો 10 રૂપિયાથી ચાલુ કરેલી વસ્તુ આ 10 લાખ સુધી પહોંચી જાય બોલ. હા તેમાં તમારે એકલાનો હાથ નહીં, મારો પૂરો હાથ છે. હા તે હું કહું જ છું, હું તો સ્વીકારું છું કે 10 લાખનું દેણું મારા એકલાથી ના થાય, તારો હાથ હોય તો જ થાય. ના હો, એમાં મારો હાથ નહીં. ચમ મને એમ કે તમે કઈ ખારી વસ્તુનું કહેતા હશો એટલે બધામાં તારા મારા જે પણ કર્મ કાંડ હે ને બધામાં તારો હાથ હે. મારે એકલાથી 10 લાખનું દેવું નહીં થયું, મારે તો ગલ્લાનું 3000 જ નામું હોય, બાકીનું બધું તે જ કરેલું છે. પણ મારચા એટલા બધા ખર્ચા હે તો તમે આટલું બધું દેવું કર્યું? જો તો ખરા બોલે કોઈ મારે ચા એટલા બધા ખર્ચા હે. પણ તમને ખબર જ છે કે હું બહુ આપણા ઘરે વાન હતી સીએનજી વાળી, તો તને વાનમાં બેહવું નતું પોહાતું એટલે મને તે 4.5 લાખની નવી ગાડી લેવાની, એટલે એનો હપ્તો કને ભરવાનો. અલા પણ હારી નથી લાગતી વાન એટલે બાજુવાળાને બધાને ગાડી. ઓહો મેડમ ને બાજુવાળાને નહીં, તને પેલી વાનમાં બેહવું નતું સારું લાગતું, ગામમાં જઈને ઢોલા જેવી રીતે પડે જો વાનમાં બેઠી હોય તો. તે મેં કીધું એટલે તમે લાયા ને પછી એટલે દેવું થયું તમારે. 1 BHK માં આરામથી રહેતા હતા. તમે કીધું કે 1 BHK તો મને હે ને મહેમાન આવે તો મજા નહીં આવતી, કંઈક મોટું મકાન લો, એમ કરતા 10 લાખનું દેણું કરાઈ નાખી દે મારા માથે. તો હંકરાશ પડતી હતી એટલે મેં તમને કીધું. વાત તારી સાચી, હંકડાશ પડતી, પણ દેવું કને થયું અને ભાગ કનો એમાં? એટલે બધું મારે જ માથે નાખવાનું હતું. આજ તો વરી તમે જબર કહેવાયેલો રે. મેં તો હું તો ચલાવતો તો, મને ખબર હતી કામની પરિસ્થિતિ દુબળી છે, 15000 પગાર છે, તો એવો જ મકાનમાં રહેતા હોય. તમે હાથે કરીને મને આમ ટાંકા પૂરા કરી નાખ્યા મારા. તમે તો જાણો આ બધી વસ્તુમાં મારો જ વાંક કાઢો. ફર્નિચર વગર નહીં ચાલે, અહીં દિવાલે તો વોલપેપર લગાવવું પડશે, આના વગર તો નહીં ચાલે. ચૂનો કરેલો હતો તો હારો નતો. ઈ બધું ઉખડતું હતું એટલે મેં કીધું વોલપેપર લગાવી દે તો તે મારી ચામડી ઉતરી નાખી આમ નામ ખડતું કરીને. બધામાં મારો જ વાંક કાઢે માર બેટા. આ જબરું કહેવાય તમારું. લો પણ શાંતિથી જે જીવતા હતા એ જીવો ને, વાનમાં ચલાવતો જ તો હું, હાબુ ને બાબુ બધું વેચતો તો રાતે એમાં. તમારે મારો જ વાંક કાઢો હોય, દેવું થયું તો તારો વાંક, આવતી તો ના આપડા બે સહભાગી, કારણ કે તારા ડિસિઝન ને મેં આ પડી એટલે આપણે બે ભરાણા. હવે તો બે અડધું જ થાય. હોશિયારી